IMF પાકિસ્તાનને આપી 8,500 કરોડ રૂપિયાની લોન ભારતના વિરોધ છતાં IMFએ પાકિસ્તાનને લોન આપી હોવાના સમાચાર છે। 8,500 કરોડ રૂપિયાની લોન પાકિસ્તાનને આપવામાં આવી છે। ભારતે સંપૂર્ણપણે આ મુદ્દાનો વિરોધ કર્યો હતો, છતાં ભારતના વિરોધને અવગણીને IMFએ પાકિસ્તાનને 8,500 કરોડની લોન આપી છે। ભારતે સ્પષ્ટપણે આ નિર્ણયને હાલમાં જ વખોડી કાઢ્યો છે। અજયભાઈ, ખૂબ મોટી આ ગતિવિધિ આંતરરાષ્ટ્રીય લેવલે પાકિસ્તાનને લોન મળી રહી છે। તમે જુઓ કે આ નિર્ણય લગભગ 1-1.5 કલાક પહેલા જાહેર થઈ ચૂક્યો છે અને આ નિર્ણય લેવાયો એના વિરોધમાં આજે આખો દિવસ, કારણ કે છે ને ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ છે એમાં ભારતના પણ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હોય છે અને ભારતના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરે આ ઘટનાક્રમનો વિરોધ કર્યો હતો। ભારતે ફ્રાન્સ, અમેરિકા સહિત યુરોપના દેશોને સમજાવ્યા હતા કે તમે આ નાણાં જે પાકિસ્તાનને આપી રહ્યા છો એ નાણાંનો ઉપયોગ એ યુદ્ધ કરવામાં વાપરશે અને પાકિસ્તાનની પ્રજા કે જે ગરીબી, બેકારી, ભૂખમરો, મોંઘવારી અને ફુગાવાના ખપ્પરમાં ફુગાવાના ખપ્પરમાં પીડિત છે એની પાછળ આ પૈસા નહીં વપરાય। પરંતુ નવાઈ લાગે છે કે યુરોપના દેશો અને અમેરિકાએ આંખ આડા કાન કર્યા, એટલે ભારતે મતદાન વખતે વિરોધ કરી અને ભારત એમાં ગેરહાજર રહ્યું, કારણ કે ઉડીને આંખે વળગેવો નિર્ણય હતો કે યુરોપ અને અમેરિકાએ એને સમર્થન આપ્યું હતું, કારણ કે એ લોકોને તો શું છે, માત્ર ને માત્ર ધંધામાં રસ છે। પાકિસ્તાન વ્યાજનું વ્યાજ ચૂકવવા માટે લોન લેતું હોય અને એ પણ ઊંચા દરે લોન લેતું હોય તો આ બધા વેપારીઓ છે, એમને કોઈ માનવતાની પડી નથી, એમને કોઈ યુદ્ધની પડી નથી। એ તો એવું વિચારે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે તો એમના શસ્ત્રો જે છે પણ તો અજયભાઈ, આજે સ્થિતિ ભારત પાકિસ્તાન વચ્ચેની બનેલી છે, એમાં જો આ પ્રકારની ગતિવિધિ થતી હોય તો પછી સાચો દુશ્મન કોણ, સાચો મિત્ર કોણ, એ ચોક્કસ ખબર પડી જશે। આપને છે ને આપની તાકાત પર આ યુદ્ધ લડી રહ્યા છે એવું માનીને જ આ યુદ્ધમાં જવું જોઈએ। તમે કોઈ જ ભ્રમમાં ના રહેતા। તમે જો યાદ હોય તો ડોનાલ્ડ ટ્રમ્પનું જે પહેલી પ્રતિક્રિયા હતી, જે દિવસે ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી, ત્યારે એને એવું કહ્યું કે ઇટ્સ અ સેમ। હવે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ આ ઘટનાને સેમફુલ એટલે કે શરમજનક ગણાવે છે અને પાછું એવું કહે છે કે આ બંને દેશો વચ્ચે તો 1000-1500 વર્ષથી યુદ્ધ ચાલે છે। હકીકત એ છે કે ભારત પોતાની આઝાદીનો અમૃતકાળ ઉજવી રહ્યો છે। આ બંને દેશોના જન્મને હજુ 75 વર્ષ નથી થયા, છતાં પણ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જેવી વ્યક્તિ જે છે કાં તો બેજવાબદારીથી કાં અજ્ઞાનતાને કારણે આ પ્રકારના નિવેદનો આપે છે। ગઈકાલે રાત્રે પણ એમના JD વાન્સ જે છે વાઇસ પ્રેસિડેન્ટ, એને કહ્યું કે હવે આ બંને દેશોને જે કરવું હોય તે કરો, અમેરિકાને એની સાથે કઈ લેવા દેવા નથી। અમેરિકા હેઝ નો બિઝનેસ વિથ ધેર ફાઇટ। એનો અર્થ એ કે એ લોકોએ છે ને હવે આપણને રમતા મૂકી દીધા છે। પણ તો જુઓ, તમે જુઓ અત્યારે ગતિવિધિ જે બની, 8,500 કરોડની લોન જે એમને પાકિસ્તાનને મળવાની છે, લાગે છે કે એનો ઉપયોગ ફરી પાછો આતંકવાદને પોષવામાં જ કરશે પાકિસ્તાન, અથવા તો ભારત સામેના યુદ્ધમાં કરશે? એ જ કરશે ને। તમે જુઓ કે અત્યારે એની પાસે 4 દિવસ ચાલે એટલો પણ દારૂગોળો કે શસ્ત્રગોળો નથી, બરાબર છે। હવે કોઈ મફતમાં ચીન હોય કે બીજા બધા દેશો હોય, એ કોઈ મફતમાં તો દારૂગોળો કે મદદ આપવાના નથી। એટલે તમને યાદ હોય તો આજે સવારે આ પાકિસ્તાનના ઇકોનોમિક ડિવિઝને ભીખનો કટોરો લઈ અને દુનિયાભરના ઇસ્લામિક દેશોને, ઇન્ડોનેશિયાને, મલેશિયાને અને સંયુક્ત અરબ અમીરાત સહિત બધા દેશોને અપીલ કરી હતી કે ભારત જેવા મજબૂત દુશ્મન દેશ સામે લડવા માટે અમારી પાસે શસ્ત્રો નથી, અમારી પાસે આર્થિક સંસાધનો ઓછા છે, અમે આર્થિક રીતે ખુવાડ થઈ ગયા છે, માટે મહેરબાની કરીને અમને મદદ કરો। ભરદે ઝોલી એવી એ કરતા હતા અને તમને યાદ હોય તો એ ટ્વિટર પર ઘણું બધું ટ્રોલ પણ થયું હતું કે ભીખ માંગવાનો આ નુસ્ખો જે છે યોગ્ય નથી। પણ તમે જુઓ કે હવે એને વ્યાજનું વ્યાજ